સેવાયજ્ઞ સમિતિ ઘરડા ઘરને 18,000 એડલ્ટ ડાયપરનું ડોનેશન। ભરૂચ જનરલ હોસ્પિટલ પરિસરમાં સેવાયજ્ઞ સમિતિ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમ ઘરડા ઘરના વડીલોની મુખ્ય જરૂરિયાત પૂરી પાડતા એડલ્ટ ડાયપર આપવામાં આવ્યા હતા। ઓએનજીસી કંપની દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR ફંડમાંથી આ ડોનેશન કરવામાં આવ્યું છે। કંપની તરફથી 18,000 જેટલા એડલ્ટ ડાયપર સેવાયજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવ્યા હતા। ડાયપર વિતરણ કાર્યક્રમમાં ઓએનજીસી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ડાયપર સમિતિને સુપરત કરવામાં આવ્યા હતા। આ દાનથી વૃદ્ધાશ્રમના વડીલોને સ્વચ્છતા અને સુવિધા મળી રહેશે, જે તેમની દૈનિક જીવનની એક મુખ્ય જરૂરિયાત છે। સેવાયજ્ઞ સમિતિએ આ પ્રસંગે ઉપસ્થિત કંપનીના તમામ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી। આ પ્રકારના સહયોગથી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મોટી રાહત મળશે। सेवायज्ञ समिति जो ये गरीब पेशेंट और बुजुर्गों की मेडिकल फैसिलिटी दे रही है, ये एक बहुत ही नेक कार्य कर रही है। ओएनजीसी भी आज इसमें भागीदारी देना चाहता है। एडल्ट डायपर्स CSR प्रोजेक्ट के अंदर 250 ऑर्फनेज को आज देना चाहता है, इसीलिए आज हम आए हैं और हम भविष्य में भी चाहेंगे कि इस नेक कार्य में हम जुड़े रहें और किसी न किसी तरह इस समिति को मदद करते रहें। सेवायज्ञ समिति भरूच संचालित जे पण एजेड ऑर्फनेज छे तेमां अत्यारे 400 घरડા માણસો આશ્રય લઈ રહ્યા છે। એમાંથી 100 થી 150 ઘરડા માણસો એવા છે કે જે ટોટલી બેડ રિડન છે અને ડાયપર પર છે, એટલે રોજ એમને એવરેજ 2 થી 3 ડાયપર અમારે બદલાવવા પડે। અમારી રિક્વેસ્ટ ઓએનજીસી કંપની અંકલેશ્વર એસેટને કરી કે ભાઈ આપ CSR અન્વયે અમને ડાયપરનું દાન કરો, અને એમને સ્વીકારી લીધી। અને આજે ઓએનજીસી અંકલેશ્વરના એસેટના જનરલ મેનેજર, અન્ય બીજા એમના મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ સાહેબો આવેલા છે, મેડમ પણ આવ્યા છે, અને એમની ઉપસ્થિતિમાં આજે અમને 18,000 ડાયપર એ લોકો દાનમાં આપવા જઈ રહ્યા છે। અને એને લીધે અમારા સેવાયજ્ઞમાં અનાથ આશ્રમમાં જે જરૂરિયાત છે એ લગભગ 6 થી 8 મહિના સુધી અમારે એ ડાયપર નવા લાવવા નહીં પડે। તો અમે